જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આરઆરબીની ટેકનિશિયનની 2024માં લેવામાં આવેલી એક્ઝામની અંદર શાસ્ત્રીય ભાષામાંથી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમ કે ઓક્ટોબર 2024ની અંદર ભારતની શાસ્ત્રીય ભાષાઓને દરજ્જો આપવામાં આવ્યો છે. તો નીચેનામાંથી કઈ એવી ભાષા છે કે જેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે? એની પહેલા આપણા ભારતમાં કુલ કેટલી શાસ્ત્રીય ભાષાઓ છે ને તેના વિશે જાણી લઈએ. હાલમાં ભારતની અંદર 11 શાસ્ત્રીય ભાષાઓ છે. પહેલા ટોટલ 6 ભાષાઓ ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ 2024ની અંદર ટોટલ 5 શાસ્ત્રીય ભાષાઓને ઉમેરવામાં આવી છે. તો આ 6 ભાષાઓ કઈ છે તેના વિશે સૌપ્રથમ આપણે જાણી લઈએ. શાસ્ત્રીય ભાષાને યાદ રાખવા માટેની એક શોર્ટકટ ટ્રીક છે. તેના દ્વારા આપણને મેમરી બેઝ થઈ શકે છે. તો આપણે ચાલો જાણી લઈએ. જેમ કે મિલ સે તેલ કમાવ, મિલ થી થશે તમિલ, છ થી થશે સંસ્કૃત અને ત થી થશે તેલુગુ, ક થી થશે કન્નડ અને મ થી થશે મલયાલમ અને ઉ થી થશે ઉડિયા. તો 2024ની અંદર કઈ શાસ્ત્રીય ભાષાઓને ઉમેરવામાં આવી છે એના વિશે જાણી લઈએ. કેમ કે શાસ્ત્રીય ભાષાનો પ્રશ્ન જે છે આવનારી પરીક્ષાઓની અંદર ખૂબ જ મહત્વનો સાબિત થશે. કારણ કે હાલમાં રાજ્યો વચ્ચે જે ભાષાકીય વિવાદ ચાલી રહ્યા છે એના અનુસંધાનની અંદર આવનારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. પાપા, મેં, બંગાળી, પા ઉપરથી થશે પ્રાકૃત, બીજી પાલી, મ ઉપરથી થશે મરાઠી, અ ઉપરથી થશે અસમિયા અને પાંચમી છે બંગાળી. અને આપણો રાઈટ આન્સર આવશે બી, જેમાં છે મરાઠી, પાલી, પ્રાકૃત, અસમિયા અને બંગાળી. આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે જ્ઞાન લાઈવ સાથે જોડાયેલા રહો. અને આ વિડીયોની અંદર આપ સર્વેને કંઈક નવું જાણવા મળ્યું હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી અચૂકથી શેર કરજો. ધન્યવાદ.